દારૂકા સાથે એક ઇસમને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપ્યો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી થતા વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમિયાન મળેલ હકીકત આધારે ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસ શેડ નંબર C10 માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્સ નંગ 7ની અંદર આવેલ પેકેટ નંગ 140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્સ મોકલેલ હોય તે પાર્સલ બોક્સ મેળવવા માટે આવેલ ઈસમ દ્વારા પાર્સલ બોક્સ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હોવાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ દરમિયાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુ ડાર્ટ ઓફિસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો આપવાનો હતો તે આરોપીની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ધનચંદ કુમાર લખનલાલ પંડિત ઉંમર વર્ષ 28 રહે વિસની ચક ચાંદપુર થાના ફાલકા જિલ્લો કટિયાર પોસ્ટ અયોધ્યા ગંજ બજાર બિહાર તેમજ પકડવાના બાકી આરોપી કરણ ઉર્ફે શ્યામ રહે ગાંધીધામ।